બનાસકાંઠાના અમીરગઢ તાલુકાનું કેગોરા ગામ જ્યાં 35 વર્ષથી બંધ પ્રાથમિક શાળા ફરી શરૂ કરવામાં આવી। વિદ્યાર્થીઓની અછતના કારણે શાળા 35 વર્ષથી બંધ હતી, જેના કારણે ગામના 70 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 3 કિલોમીટર દૂર ભાયલા ગામે જવું પડતું। આ સમસ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિતને ધ્યાનમાં આવતા જ તેમણે ગામમાં ધોરણ 1 થી 5 સુધીના પેટા વર્ગનો શુભારંભ કરાવ્યો। શાળા શરૂ થતાં જ અગાઉ ડ્રોપ આઉટ થયેલા 38 બાળકોએ ફરી ઉત્સાહભેર શાળામાં પ્રવેશ મેળવ્યો। સાથે જ હવે ગામના 100 થી વધુ બાળકોને ગામમાં જ પ્રાથમિક શિક્ષણની સુવિધા મળી રહેશે। 125 બાળકો અત્યારે આ સ્કૂલમાં થશે, જે 70 બાળકો ત્યાંથી ભાયલાથી જે ભાયલા ભણવા જતા હતા એ, અને બાકીના બાળકો જે અહીંયા ક્યારે પણ એમને શિક્ષણ લીધું નહોતું એવા 45 બાળકો અત્યારે અહીંયા એમને એડમિશન લીધું છે। અને એના માટે મને પણ એ આનંદ છે કે 45 બાળકો જે સ્કૂલમાં આજ સુધી જતા નહોતા અથવા તો ક્યાંક એમને ડ્રોપ આઉટ કરી દીધો હતો, અને એના લીધે આ બાળકો નવેસરથી અહીંયા આજે પ્રવેશ અપાયો છે। जिला प्रमुख श्री वसंतभाई पुरोहित ने मैं जिला पंचायत रेस्टोरेंट એટલે मैं लेटर लख्यो એટલે जिला सदस्य प्रमुख श्री ध्यान में लई ने 1 महीना में आ चालू कराई।